માથું નમાવા આવવાનો જ છું. વાલા મારા પરિવારજનો, ભરવાડ સમાજ સાથે, બાવળિયાળી ધામ સાથે મારો કંઈ નાતો આજનો નથી, લાંબા સમયથી જોડાયેલો છું. અને ભરવાડ સમાજની સેવા અને ભરવાડ સમાજની પ્રકૃતિ પ્રેમ, ગૌ સેવા, આ બધી બાબતો તો એવી છે કે એને શબ્દોમાં ન વર્ણવી શકાય. અને આપણે બધા તો દરેકની જીભે એક વાત તો હંમેશા નીકળે, ક્યારે ભૂલાય નહીં. નગા લાખા નર ભલા, પચ્છમ ધરાના પીર, ખારા પાણી મીઠા કર્યા, સૂકી નદીએ ચલાયા નીર. આ ફક્ત શબ્દો નથી, પરંતુ એ યુગમાં એમ કહીએ ને આપણે, નેવાના પાણી મોભે ચડાયા, એવા કામો, સેવા ભાવ એમાં પ્રકટીકરણ દેખાય. ડગલે ને પગલે સેવાની સુવાસ. અને આજે સદીઓ પછી પણ એને લોકો યાદ કરે. મને પૂજ્ય ઈસુ બાપુ દ્વારા જે સેવાઓ થઈ છે એનો તો પ્રત્યક્ષ સાક્ષી કહેવો, જોવા મળી છે મને. એ સેવાઓને મેં જોઈ છે. આપણા ગુજરાતમાં તો અવારનવાર દુષ્કાળ પડે. એક જમાનો તો 10 વર્ષમાં 7 વર્ષ આપણે દુષ્કાળમાં જીવીએ. અને આપણું ધંધુકામાં તો લોકો એમ કે દીકરીને ધંધુકા ના દેતા, બંદૂકે દેજો પણ ધંધુકા ના દેતા, આવું કહેતા. આપણું ધંધુકા, રાણપુર પાણી માટે વલખા મારનારો પ્રદેશ. અને એ વખતે પૂજ્ય ઈસુ બાપુની સેવાઓ, પીડિતોની મદદ કરવાની એમની ખેવના, એ ઉડીને આંખે વળગે. હું જ નહીં, આખા ગુજરાતમાં એમણે જે કરેલા કામો છે ને એને તો દેવ કાર્ય રૂપે લોકો ઓળખાવે. અને એના વખાણ કરતા જીભ સુકાય નહીં, એવી એટલા બધા વખાણ. આપણા વિચરતી જાતિના ભાઈ બહેનો, એના બાળકોની શિક્ષણનું કામ હોય, એટલું જ નહીં, પર્યાવરણ માટે પણ એટલું જ સમર્પણ. અને ગીર ગાયોની સેવા, કોઈ બી કામ તમે લો, આપણને આ પરંપરાના દર્શન જોવા મળે. વાલા સ્વજનો, ભરવાડ સમાજે હંમેશા પરિશ્રમમાં ક્યારેય પાછી પાની નથી કરી. ત્યાગની વાત હોય, પરિશ્રમની વાત હોય, હંમેશા આગળ રહ્યો છે. પણ તમને બધાને ખબર છે, હું જ્યારે તમારી વચ્ચે આવ્યો છું ત્યારે કંઈક કડવી વાત કર્યા વિના રહ્યો જ નથી. હું હંમેશા કહું ભરવાડ સમાજમાં આવું કે ભાઈ હવે લાકડીઓનો જમાનો ગયો. હવે બહુ લાકડીઓ લઈને ફર્યા, હવે તો કલમનો જમાનો છે. અને મારે ગર્વ સાથે કહેવું પડે કે ગુજરાતમાં જેટલો સમય મને સેવા કરવાનો મોકો મળ્યો, મારી વાતને ભરવાડ સમાજના નવી પેઢીએ સ્વીકારી. બાળકો ભણી ગણીને આગળ આવવા માંડ્યા. અને પહેલાં તો હું કહેતો હતો કે લાકડી મૂકો અને કલમ પકડો. અને હવે તો હું કહું છું કે મારી દીકરીઓના હાથમાં એક કોમ્પ્યુટર હોવું જોઈએ. બદલાયેલા જમાનામાં આપણે ઘણું બધું કરી શકીએ. અને આજ આપણી પ્રેરણા હોય. અને આપણો સમાજ તો પ્રકૃતિ, સંસ્કૃતિ બંનેનો સંરક્ષક છે. અને આપે તો સાચ અર્થમાં અતિથિ દેવો ભવ એને એમ જીવંત કરી બતાવ્યું છે. આપણે ત્યાં જેને કહીએ ચરવાહ સમાજ, બલુઆ, એ કેવી પરંપરા. આના વિશે તો બહુ ઓછા લોકોને ખબર છે.
આપણો એવો સમાજ છે, તમને ક્યારેય ભરવાડ સમાજનો કોઈ માણસ તમને વૃદ્ધાશ્રમમાં જોવા ના મળે. સંયુક્ત પરિવાર, બુજુર્ગોની સેવા કરવી, એ તો આમ જાણે પરમાત્માની સેવા કરતા એવો ભાવ. વૃદ્ધાશ્રમમાં ના મોકલે વડીલોને, સાહેબ સેવા કરે. આ નવી પેઢીને આપેલા સંસ્કાર બહુ મોટી બાબત છે. ભરવાડ સમાજના સામાજિક જીવનના જે નૈતિક મૂલ્યો છે, એના જે પારિવારિક મૂલ્યો છે, એ હંમેશા મજબૂત કરવાનો પેઢી દર પેઢી પ્રયાસ થયો છે. વાલા સ્વજનો, મને એ વાતનો સંતોષ છે કે આપણો સમાજ આપણી પરંપરાઓને સાચવી પણ રાખે છે અને આધુનિકતા તરફ પણ હવે તેજ ગતિથી આગળ વધી રહ્યો છે. વિચરતી જાતિના